ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ 2 પ્રકરણ 1 અગતરાઈના પર્વતભાઈ. જૂનાગઢ પાસે અગતરાઈ ગામે પટેલ જ્ઞાતિના પર્વતભાઈ અટક પનારા રહેતા હતા. ખેતીનો વ્યવસાય કરતા હતા. તેઓ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. પ્રથમ તેઓ માણાવદરમાં રહેતા, પરંતુ દ્વેષીઓની ઉપાધિથી મયારામ ભટ્ટ અને પર્વતભાઈ અગતરાઈ જઈને વસ્યા. પર્વતભાઈ મુક્તાનંદ સ્વામી અને મયારામ ભટ્ટ આ ત્રિપુટીએ નક્કી કર્યું હતું કે કોઈ હથેળીમાં રાધાકૃષ્ણ બતાવે તો પણ રામાનંદ સ્વામી સિવાય બીજે મસ્તક ઝુકાવવું નહીં. પરંતુ રામાનંદ સ્વામીએ જ વર્ણિવેશે આવેલા શ્રીહરિની યથાર્થ ઓળખાણ પર્વતભાઈને કરાવી. તેથી તેઓ શ્રીહરિમાં દ્રઢપણે જોડાઈ ગયા. અગત્યના નિર્ણયો લેવામાં રામાનંદ સ્વામી સંતો સાથે પર્વતભાઈને અવશ્ય રાખતા. શ્રીહરિને જેતપુરમાં ગાદી સોંપી તે પૂર્વે તેમણે રામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી તથા પર્વતભાઈને એકાંતમાં બોલાવી પૂછ્યું હતું. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી શ્રીહરિનો અપરંપાર મહિમા પર્વતભાઈએ મયારામ ભટ્ટ તથા મુક્તાનંદ સ્વામીને કહ્યો હતો. શ્રીહરિએ સમાધિ પ્રકરણ ચલાવ્યું ત્યારે સત્સંગ ચૂંથાઈ ગયો એમ જાણી શ્રીહરિને ઠપકો આપવા કચ્છથી મુક્તાનંદ સ્વામી મેઘપુર આવ્યા. શ્રીહરિનો પ્રભાવ પર્વતભાઈ સમજતા એવો મુક્તાનંદ સ્વામી સમજતા નહીં. સૌ ભક્તો શ્રીહરિના દર્શનમાં મગ્ન બની ગયા હતા. આથી મુક્તાનંદ સ્વામીને વધુ શોક થયો. પર્વતભાઈ મુક્તાનંદ સ્વામીના સખા સમાન હતા. શ્રીહરિ મેઘવતી નદીમાં સ્નાન કરવા ગયા ત્યારે મુક્તાનંદ સ્વામી પાછળ રહી ગયા હતા. પર્વતભાઈએ જાણ્યું કે સ્વામી અત્યંત શોકમગ્ન છે, તેથી તેમનો સંગાથ રાખ્યો. મુક્તાનંદ સ્વામી ખાખરાના વનમાં શૌચ ગયા. તે વખતે રામાનંદ સ્વામીએ દર્શન દઈ તેમનો શોક ટાળ્યો અને શ્રીહરિનો અપરંપાર મહિમા કહ્યો. તેઓ પાછા આવ્યા ત્યારે મુક્ત મુનિને આનંદિત જોઈ તેમણે પૂછ્યું, સ્વામી, કાંઈ લાદ્યું? મુક્ત મુનિએ હસતાં હસતાં ડોકું ધૂણાવ્યું. તેમણે કહ્યું, હા, ગુરુ કહી ગયા. એમ કહી બનેલી હકીકત જણાવી. પર્વતભાઈ તો સ્વામીને સર્વોપરી નિષ્ઠા થાય તે માટે પ્રાર્થના કરતા જ હતા. આજે તે સિદ્ધ થયું. ઉતારે આવી મુક્ત મુનિએ ગુરુગાદીઓ પર સહજાનંદ સ્વામીને હાથ ઝાલી બેસાડ્યા અને જય સદ્ગુરુ સ્વામી એ આરતી ઉતારી પૂજન કર્યું. આષાઢી સંવત 1859ના કાર્તિક સુદ દશમીનો આ દિવસ હતો. પ્રગટ ભગવાનની પ્રાપ્તિનો આનંદ પર્વતભાઈને પળે પળ રોમાંચિત કરતો હતો. હરિકથા, કીર્તન, ધ્યાનનો જ તેમને નિરંતર આલોચ રહેતો. કાર્યરત રહેવા છતાં પણ ભગવાનની મૂર્તિમાં જ તેમનો નિવાસ રહેતો. નિત્ય સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાનાદિક ક્રિયાથી શુદ્ધ થઈ ભગવાનની પૂજા કરી ખેતરે જતા. ત્યાં બપોર સુધી કાર્ય કરી જમીને ઘડી બે ઘડી વિસામો લેતા. પુનઃ પોતાના કામમાં જોડાઈ જતા. સાંજે ઘરે આવી વાળું કર્યા બાદ રાત્રે ભજન ભક્તિ કરી સૂઈ જતા. ખેડૂત વર્ગના ભક્તને ખેતીમાંથી ભગવાનનું ધ્યાન, માનસી પૂજા કરવાનો સમય ક્યાંથી મળે? તેથી ખેતીકામ કરતાં કરતાં તેઓ શ્રીહરિની માનસી કરી લેતા. એક સમયે શાંતિ હાંકતા પર્વતભાઈ માનસી કરતા હતા ત્યારે પાછળ આવતા ખેડૂતે જાણ્યું કે પર્વતભાઈ ઝોલે ચડ્યા છે. તેથી તેમને પરુણાનું ઠેબું અડાડીને હલાવ્યા. ત્યાં તો પર્વતભાઈના ખાલી હાથમાંથી રોટલો અને દહીં પડ્યા. હળના ચાસમાં દહીં દહીં થઈ રહ્યું. ખેડૂત તો વિસ્મય પામ્યો. પર્વતભાઈ, આ શું? રોટલો અને દહીં ક્યાંથી? પર્વતભાઈએ સહજ ભાવે કહ્યું, હું હંમેશા આ રીતે માનસી પૂજામાં મહારાજને રોટલો જમાડું છું. આજે તમે મને હલાવ્યો તેથી પ્રત્યક્ષ રોટલો ને દહીં પડ્યા. આજે મહારાજે મારો સંકલ્પ સત્ય કર્યો. માનસી પૂજામાં અર્પેલા પદાર્થો પ્રભુ સાક્ષાત પધારી ગ્રહણ કરે છે તે જાણી તેને પર્વતભાઈનો મહિમા સમજાયો.
એકવાર શ્રીહરિ પોષ મહિનાની કડકડતી ઠંડીમાં અગતરાઈ પધાર્યા. પર્વતભાઈની નિરાવરણ સ્થિતિ હતી. શ્રીહરિની મૂર્તિને તેઓ ત્રણેય અવસ્થામાં દેખતા હતા. તેથી તેમણે રાત્રે જ બધા હરિભક્તોને કહેવરાવી દીધું હતું કે કાલે સવારે મહારાજ પધારશે. શ્રીહરિનું વાજતે ગાજતે સામૈયું થયું. પર્વતભાઈએ શ્રીહરિને ઘરમાં પધરાવી દૂધથી ચરણ ધોયા. પોતે ચરણામૃત પીધું અને સૌને આપ્યું. પછી થાળ જમ્યા. શ્રીહરિને સાંજે નીકળવું હતું, પણ અગતરાયના અન્ય ભક્તોની ઈચ્છા શ્રીહરિને રોકવાની હતી. પર્વતભાઈને પણ ઈચ્છા તો એવી હતી, પરંતુ શ્રીહરિની મરજી જાણીને જ સદા તેઓ વર્તતા. તેથી તેઓ કાંઈ બોલ્યા નહીં. પણ તેમનો દીકરો મૂળજી શ્રીહરિની ઘોડી લઈને વાડીએ બાંધી આવ્યો. શ્રીહરિ 4 વાગે ઉઠ્યા ત્યારે ઘોડી ન દીઠી. પછી શ્રીહરિ ચાખડી પહેરી વાડીએ પધાર્યા. પર્વતભાઈએ શેરડીના ભારા મંગાવ્યા. શેરડી સુધારી શ્રીહરિને માદળિયા કરીને આપતા જાય અને શ્રીહરિ જમતા જાય. ગોળ પણ શ્રીહરિ જમ્યા. પર્વતભાઈના પ્રેમથી શ્રીહરિ બંધાયા હતા. તેમને એકાએક સંકલ્પ થયો હતો શ્રીહરિના દર્શન કરવાનો, સેવા કરવાનો. શ્રીહરિના પ્રત્યક્ષ દર્શન વિના પર્વતભાઈ અકળાઈ ગયા હતા. તેથી શ્રીહરિ ગઢપુરથી નીકળી તરત જ પધાર્યા હતા. બીજે દિવસે શ્રીહરિ રસોઈ જમીને ઘોડે સવાર થઈ વિદાય લીધી. ગામને પાદર ગયા અને ઘોડીએ તોફાન આદર્યું. શ્રીહરિએ ઘોડીનું ચોકડું જોરથી પકડી રાખ્યું હતું. છતાં ઘોડી 2-3 વાર ઝાડ થઈ ગઈ. શ્રીહરિ એ વખતે ઉતરવા જતા હતા ત્યાં ઘોડી ફરી ઝાડ થઈ અને શ્રીહરિ નીચે પડ્યા. જમણા પગનું હાડકું ભાંગી ગયું. શ્રીહરિને ઝોળીમાં સુવાડી પર્વતભાઈને ઘેર લાવ્યા. પર્વતભાઈએ તરત જ મુસલમાન વાળંદને બોલાવ્યો. તેણે પગનું હાડકું બેસાડી પાટો બાંધી દીધો. પછી જતાં જતાં તેણે શ્રીહરિને કહ્યું, દહીં, છાશ કે ખટાશ ખાશો નહીં. શ્રીહરિએ બીજે જ દિવસે સવારે ઉઠીને દહીં માંગ્યું. પર્વતભાઈએ કહ્યું, દહીં ન ખવાય, વાળંદે ના કહી છે. શ્રીહરિએ હઠ લીધી, મારે દહીં જ ખાવું છે. છેવટે શ્રીહરિને દહીં આપ્યું. આમ શ્રીહરિ રોજ દહીં જમતા. એક દિવસ તો જમતા હતા અને વાળંદ આવ્યો. શ્રીહરિને દહીં જમતા જોઈને તે ખીજાયો. તેણે કહ્યું, આને તમે ભગવાન કહો છો? શ્રીહરિ તે સાંભળી હસ્યા. તેમણે કહ્યું, તું પાટો તો છોડ, જોતો ખરો કે શું થયું છે. વાળંદે બબડતાં બબડતાં પાટો છોડ્યો. તેણે શ્રીહરિનો પગ હલાવ્યો. તેને આશ્ચર્ય થયું કે આ શું? આ તો જાણે કાંઈ વાગ્યું જ નથી. શ્રીહરિએ તેના તરફ દ્રષ્ટિ કરી. તેને સમાધિ થઈ. તેમાં તેણે 1,88,000 પૈગંબરોને શ્રીહરિની સ્તુતિ કરતા જોયા. તરત જ તે શ્રીહરિના પગમાં પડી ગયો. મહારાજ, તમે ભગવાન સાચા. શ્રીહરિ હસ્યા. શ્રીહરિએ રાજી થઈ તેને પોતાનો પાગ, અંગરખું અને ખેસ ભેટ આપ્યા. પર્વતભાઈને શ્રીહરિએ કહ્યું, તમારી અરજી સાંભળી દેહ રાખ્યો છે. તમને તમારા સંકલ્પ પ્રમાણે સેવા મળી. હવે અમને ગઢપુર જવા દ્યો. એમ શ્રીહરિ ગઢપુર પધાર્યા. શ્રીહરિએ ગરીબો માટે, યાત્રાળુઓ માટે ઘણા ગામોમાં સદાવ્રતની પ્રવૃત્તિ શરૂ કરી હતી. એક સમયે પર્વતભાઈ શ્રીહરિના દર્શને લોજ આવ્યા. વાત વાતમાં સહજ ભાવે શ્રીહરિએ કહ્યું, સદાવ્રતમાં દાણાની તાણ પડે છે. પર્વતભાઈ તરત જ ઘરે પહોંચ્યા અને જેટલું અનાજ કોઠીઓમાં હતું તે બધું ભેગું કરી લગભગ 16 કળશી જેટલું અનાજ 8 ગાડામાં ભરી લોજ લઈ આવ્યા. શ્રીહરિએ પૂછ્યું, પર્વતભાઈ, ઘરે છોકરા માટે કાંઈ રાખ્યું છે કે નહીં? મહારાજ, કણબીના છોકરા અને કૂકડા ભૂખે ન મરે, એ તો ઉકરડા ઉથામીને પણ પેટ ભરે. શ્રીહરિ તથા મુક્તાનંદ સ્વામી આ સાંભળી પર્વતભાઈની સર્વસ્વ અર્પણની ભાવના જોઈ અત્યંત પ્રસન્ન થયા. એક વખત ભાલ પ્રદેશના નાની બોરુ ગામમાં
તળાવને કાંઠે 150 માણસોના સંઘ સાથે પર્વતભાઈ શ્રીહરિને મળ્યા. વિનંતી કરી, હે મહારાજ, આજ તમે જે માગો તે આપી દઉં. શ્રીહરિ કહે, પ્રકૃતિ પુરુષના લોકથી બહારની વસ્તુ હોય તે અમને આપો. આ સાંભળી પર્વતભાઈ મૂંઝાયા. પુરુષોત્તમ નારાયણને પ્રકૃતિ પુરુષ સુધીનું સર્વ કાર્ય કાકવિષ્ટા તુલ્ય છે. તેમને શેની અપેક્ષા હોય? તેથી તેઓ શ્રીહરિના ચરણમાં નતમસ્તક થઈ રહ્યા. પર્વતભાઈના વખાણ શ્રીહરિ હંમેશા કરતા. તેથી કાઠી દરબારોને પણ તેઓના દર્શનની ઉત્કંઠા જાગી. તેઓએ શ્રીહરિને પર્વતભાઈના દર્શન કરાવવા વિનંતી કરી. એક વખત કાઠી દરબારો સહિત શ્રીહરિ જૂનાગઢ પધાર્યા હતા. ત્યાંથી અગતરાઈ આવ્યા. પ્રભુની પધરામણીથી હર્ષઘેલા થઈ પર્વતભાઈએ ઢોલિયો ઢાળીને શ્રીહરિને પધરાવ્યા. અનિમેષ દ્રષ્ટિએ દર્શન કરતાં પર્વતભાઈ ત્યાં જ પ્રભુના ચરણ ચાંપવા બેસી ગયા. કાઠી દરબારો ઘોડાના જોગાણ અને ખડ માટે ઘરધણીને શોધવા લાગ્યા. પરંતુ ઘરધણીને ઓળખી ન શકવાથી શ્રીહરિ પાસે આવીને ફરિયાદ કરી. તેથી શ્રીહરિએ પર્વતભાઈને કહ્યું, કેમ સરભરા કરતા નથી? પર્વતભાઈ કહે, આપ ઘરધણી અહીં આવ્યા, પછી ચાકરને શી ચિંતા? જે કંઈ છે તે આપનું જ છે. શ્રીહરિએ કાઠીઓને કહ્યું, અમને ઘરધણી બનાવ્યા એથી તમારી ચિંતા અમારે માથે. પછી પર્વતભાઈએ અનાજની કોઠીઓ તથા ખડ બતાવ્યા. કાઠી દરબારોએ કોઠીના સાણા કાઢી પાવરા ભરી ભરી અનાજ ઘોડાઓને આપ્યું. ખડના ભારા હતા ત્યાં ઘોડા છૂટા મૂકી દીધા. આ જોઈ પર્વતભાઈ રાજી થયા. પરંતુ શ્રીહરિએ સ્વયં ઉઠીને કાઠીઓને આ રીતે અનાજ તથા ખડ ન બગાડવા મીઠો ઠપકો આપ્યો. કારણ હવે પોતે જ ઘરધણી થયા હતા. તે જમાનામાં શેલણની રસોઈ ઉત્તમ ગણાતી. શેલણ એટલે ઢીલો ગોળ, ગળેલો ભાત અને છૂટી ધારે ઘી પીરસાય. આ રસોઈ પર્વતભાઈએ દરબારો માટે કરાવી. પછી શ્રીહરિને પ્રાર્થના કરી, પ્રભુ, શેલણમાં તમે ધારે ઘી પીરસો અને પીરસતાં ધાર પાછી ખેંચો તો મારા સમ છે. આ ભક્તનો ભાવ જોઈ શ્રીહરિએ કમર કસીને ઘીની વાઢી હાથમાં લીધી અને લટકમટક ચાલતાં સૌ કાઠીઓને ઘી પીરસવા લાગ્યા. તે તાંસળું ભરાય ત્યાં સુધી ઘી રેડે, પછી બીજા તાંસળામાં. આમ કરતાં બંને તાંસળા વચ્ચે પણ શ્રીહરિ ધાર ઊંચી લેતા નહીં. તેથી ઘી નીચે જમીન પર ઢોળાતું. ઘીનો બગાડ થતો જોઈ કાઠીઓએ પર્વતભાઈને તે અંગે કહ્યું. પણ પર્વતભાઈ તો હર્ષઘેલા થઈ નાચવા લાગ્યા અને કહે, મારા વહાલાની લીલા તો જુઓ. આવા ચરિત્ર કરનાર પુરુષોત્તમ નારાયણ મારે આંગણે ક્યાંથી? અને આપ જેવા ભક્તો જમનાર ક્યાંથી? દિવ્ય ભાવમાં રાચતા પર્વતભાઈને જોઈને કાઠીઓએ શ્રીહરિને કહ્યું, મહારાજ, આ પર્વતભાઈ ખરેખરા ભક્ત છે. જેવા તમે વખાણ્યા હતા તે કરતાં સવાયા છે. તેમના જેવું અમારે થવાય નહીં. એક વખત સાંતી હાંકતા પર્વતભાઈને ભગવાનના નૃસિંહ અવતાર વિશે કુતૂહલ થયું. તે અવતારનું રૂપ જોવાની ઈચ્છા થઈ. અંતર્યામી શ્રીહરિએ તેમનો સંકલ્પ જાણી તે જ ક્ષણે 24 અવતારના દર્શન કરાવ્યા. અવતારોના દર્શનથી પર્વતભાઈ પ્રસન્ન થયા. તેમણે શ્રીહરિને કહ્યું, પ્રભુ, મેં તો નરસિંહ અવતાર જોવા ઈચ્છા કરેલી, તમે તો 24 અવતાર દેખાડી દીધા. શ્રીહરિ કહે, આજે તમને નરસિંહ અવતાર જોવાની ઈચ્છા થઈ, કાલે બીજા અવતારની થશે, એટલે એક સાથે બધા બતાવી દીધા. પર્વતભાઈને શ્રીહરિ પ્રત્યે સર્વોપરીપણાનો દ્રઢ નિશ્ચય હતો. તેની પરીક્ષા કરવા 24 અવતાર પર્વતભાઈની વાંસે વાંસે ફર્યા કરે, એમ કે પર્વતભાઈ અમારી સામું જુએ છે. પરંતુ પર્વતભાઈએ દ્રષ્ટિ સુદ્ધા કરી નહીં. આ વિશે મુક્તાનંદ સ્વામીની નોંધ ઉપરથી સિદ્ધાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર નામના ગ્રંથમાં લખ્યું છે કે કોઈ કિમ્યાગર આવે ને અનંત ચમત્કાર બતાવે, શ્રીહરિની જેમ બોલે, ચાલે, હસે, જુએ,
એમ અદલ દેશી લાવે, પણ શ્રીહરિના જંબુરિયા સંતો તેને કળી જતા ને લેશ પણ તેનામાં લોભાતા નહીં. હરિભક્તોમાં એક પર્વતભાઈ શ્રીહરિના એવા પાકા જંબુરિયા હતા. તેમની સર્વોપરીપણાની અને અવતારના અવતારીપણાની સમજણ શ્રીહરિએ વખાણી હતી. હરિ વિના તેમને બીજા અવતારના દર્શન થાય અને શ્રીહરિ કહે કે અવતાર એ હું જ છું, તો પણ તે અવતારને વિશે પ્રેમ થાય નહીં. તેમને જ્યારે પૂર્વે થયેલા અનેક અવતારો દેખ્યામાં આવ્યા ત્યારે પણ તેમાં રૂચિ થઈ નહીં. સ્વયં શ્રીહરિએ કહ્યું, પર્વતભાઈ, આ અવતારોના દર્શન કરો, તો પણ પર્વતભાઈ ડગ્યા નહીં. પર્વતભાઈની સમજણ ચકાસવા અવતારો 5 વર્ષ સુધી લાગ્યા રહ્યા. તે પર્વતભાઈની પાછળ પાછળ ફરતા, ખેતરમાં ખેતી કરવા જાય તો ત્યાં જતા. શ્રીહરિ તેમને 5 વર્ષ સુધી વઢ્યા ને કહ્યું, પર્વતભાઈ, તમે અવતારોને કેમ માનતા નથી? એમ શ્રીહરિ વઢતા ત્યારે પર્વતભાઈ હસી કાઢતા, પણ અવગુણ ક્યારેય લેતા નહીં. શ્રીહરિ બહુ વઢ્યા ત્યારે પર્વતભાઈ કહે, મહારાજ, સર્વ કારણના કારણ આપ મળ્યા, પછી મારે પામવાનું ક્યાં બાકી રહ્યું? આવા અનંત આપનામાં સમાયા છે. આપનો પાર કોઈ લઈ શકતું નથી. બ્રહ્મા પણ માયામાં મૂંઝાઈ ગયા હતા. આપની માયા એવી અટપટી છે કે બીજાની મતિ મૂંઝાઈ જાય. આપની માયા એવી અટપટી છે કે બીજાની મતિ મૂંઝાઈ જાય. હું તો એમ દ્રઢપણે સમજું છું કે વૃક્ષની અનંત શાખાઓ હોય, નાની ડાળીઓને પાંદડા ગણ્યા ન ગણાય એટલા હોય, એ બધો વિસ્તાર બાથમાં આવે નહીં, પણ એક થડને બાથ લીધું તો બધાંય બાથમાં આવી ગયા ગણાય. પ્રભુ, મેં તો એવો વજ્ર સમાન દ્રઢાવ કર્યો છે કે કરોડ ભુજાવાળા ભગવાન પ્રગટ થાય ને તમારી જેવું સામર્થ્ય દેખાડે તો પણ હું તમારાથી વિશેષ તેને લેખું નહીં. મનમાં અમે જેવો ઘાટ કરીએ છીએ તે પ્રમાણે તમે દર્શન આપો છો. પછી તમારા વિના અમે બીજી વાત સિદ્ધ કરીએ. કારણને છોડી કાર્યને વળગે તે હરિભક્ત હોય તો પણ ભોળો છે. તમારી પૂર્ણ કૃપા હોય તો સદાય તમારામાં એક મતિ રહે. તમારું સામર્થ્ય અપાર છે, દેખ્યાથી પાર પમાતું નથી. તમારા એક એક રોમ છિદ્રમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. એ અનંત બ્રહ્માંડોમાં બ્રહ્મા આદિ એક એકથી અપાર રહ્યા છે. એ બધાનું સામર્થ્ય તમારા થકી છે. એક બ્રહ્માનું સામર્થ્ય પણ પાર પામી શકાતું નથી, તો આપના સામર્થ્યની શી વાત કરવી? જેમ ચિંતામણીમાં કોઈ પદાર્થ દેખ્યામાં આવતો નથી, પણ પદાર્થ માત્ર તેમાં રહ્યા છે તે બધા સમય આવે પ્રગટ થાય છે, એમ આપનું સામર્થ્ય આપ ઢાંકીને વર્તો છો, પણ સમયે પ્રગટ થઈ આવે છે. હરિચરિત્રામૃત સાગર 8:25-24-40. શ્રીહરિ તેમની આવી સમજણથી અત્યંત પ્રસન્ન થયા. ત્યાર પછી તેમને અવતારો દેખાતા બંધ થઈ ગયા. એક સમયે પર્વતભાઈના પુત્ર મેઘજીએ 68 તીર્થની યાત્રા માટે વહેલી સવારે ઘરેથી પ્રયાણ કર્યું. ગામના પાદરે આવતાં તેણે 68 નાના બાળકોને પોતાના ગામ અગતરાઈ તરફ હાથ જોડી નમન કરતાં જોયા. તેણે તે બાળકોને તેઓના નામ, જ્ઞાતિ તથા નિવાસસ્થાન વિશે પૂછ્યું. બાળકોએ જણાવ્યું કે અમે 68 બાળકો 68 તીર્થ છીએ. અહીં આ ગામમાં પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર પામેલા ભક્ત પર્વતભાઈ રહે છે. તેમની ચરણરજ લેવા જઈએ છીએ, જેથી પાવન થઈ જઈએ. આ સાંભળી મેઘજીને પોતાના પિતાનો મહિમા સમજાયો અને તે તીરથ કરવા ન ગયો. એક વખત પર્વતભાઈને શ્રીહરિએ ગઢપુર બોલાવ્યા. મયારામ ભટ્ટે આવીને પર્વતભાઈને પત્ર આપ્યો. પત્ર વાંચીને પર્વતભાઈએ તરત જ ગઢપુર પ્રતિ પ્રયાણ કર્યું. ભક્તના ઘરે પરિસ્થિતિ ગંભીર હતી. અતિ માંદગીથી પુત્ર પીડાતો હતો. તેના જીવન માટે પણ શંકા હતી. આવી પરિસ્થિતિમાં મયારામ ભટ્ટે પર્વતભાઈને ગઢપુર જવાની ના કહી.
જીવનની છેલ્લી પળો વિતાવતા પુત્રની સંભાળ રાખવા જણાવ્યું, પરંતુ શ્રીહરિને સર્વ દુઃખોમાં રક્ષણ કરતા સમજતા પર્વતભાઈએ ગઢપુર પ્રતિ પ્રયાણ કર્યું. આ બાજુ તેમના પુત્રે દેહ છોડી દીધો. આ સમાચાર પર્વતભાઈને એક માણસે દોડતા આવીને આપ્યા. પર્વતભાઈએ ન તો આંસુ સાર્યા કે ન તો તેમના મુખે દુઃખના ઉદ્ગારો નીકળ્યા. તેમણે સ્વસ્થ ચિત્તે જણાવ્યું, મને શ્રીહરિની ગઢપુર આવવાની આજ્ઞા છે, તેથી હું પાછો નહીં આવું, પણ તમે અગ્નિ સંસ્કાર કરજો. આમ કહી આવેલા માણસને વળાવ્યો ને સૂતકના ધર્માનુસાર માર્ગમાં વહેતા વોકળામાં સ્નાન કરી આગળ ચાલ્યા. ગઢપુર આવીને શ્રીહરિને મળ્યા. શ્રીહરિએ પૂછ્યું, પર્વતભાઈ, તમારા પુત્રને માંદગી હતી તે સુવાણ થઈ? પર્વતભાઈ કહે, હા મહારાજ, તેને બહુ જ સુવાણ થઈ. હવે તેને કોષ હાંકવો નહીં પડે, વાહોયું કરવું નહીં પડે, પહર ચારવા નહીં પડે. પહર ચારવા એટલે એ ખેતીનો ધંધો મટ્યો અને દેહ મૂકીને આપની સેવામાં રહ્યો, તેથી તેને બહુ સુવાણ થઈ ગઈ. આ અભણ ભક્તની સમજણ જોઈ શ્રીહરિ પ્રસન્ન થયા અને પૂછ્યું, પુત્રે દેહ મૂક્યો તેનો શોક નથી થતો? જલકમલવત જીવન જીવતા પર્વતભાઈ કહે, મહારાજ, દીકરો દેહ મૂકે તેનો શોક શા માટે કરીએ? એ તો આપનો હતો અને આપના ધામમાં જઈ સુખ્યો થયો છે. ગઢપુરના દરબાર દાદા ખાચરનો સેવક આ સમયે માંદગીગ્રસ્ત હતો. શ્રીહરિએ આ વાત જાણી કે દાદા ખાચરને કોઈ સેવક નથી, તેથી તેઓએ અન્ય કાઠી દરબારોને દાદા ખાચરની સેવા માટે પૂછ્યું હતું, પણ નકારાત્મક પ્રત્યુત્તર મળ્યો હતો. શ્રીહરિએ પર્વતભાઈને કહ્યું, દાદા ખાચરનો ગોલો માંદો છે, તો તમે તેમના ગોલા થશો? પર્વતભાઈએ સહર્ષ કહ્યું, હા મહારાજ, હું થઈશ. અમે તો બૈરી છોકરાના ગોલા છીએ જ. તે જીવતા સુધી તેમની ચાકરી કરવી પડે છે, અને દાદા ખાચર તો તમારા ખરેખરા ભક્ત છે. ભગવાનના ભક્તના ગોલા થઈએ એવા મોટા ભાગ્ય ક્યાંથી? આમ પર્વતભાઈએ થોડા દિવસ સુધી દાદા ખાચરના સેવકનું કાર્ય કર્યું હતું. એક વખત ઢોલીએ બેઠેલા શ્રીહરિએ સૌની પરીક્ષા લેતા કહ્યું, ઢોલિયાના સત્સંગી હોય તેઓ અમારી પાસે બેસો, અને સત્સંગીના સત્સંગી હોય તે દૂર બેસો. આ સાંભળી સૌ ઢોલિયા પાસે આવી શ્રીહરિની આસપાસ બેસી ગયા. પર્વતભાઈ દૂર બેઠા. સૌએ વિચાર્યું કે આ પર્વતભાઈ કંઈ સમજતા નથી. મહારાજની સેવા મૂકી દૂર બેઠા છે. ત્યાં તો સ્વયં શ્રીહરિ જ ઊભા થઈને પર્વતભાઈ પાસે જઈ બેઠા. તે જોઈ સૌ વિસ્મય પામ્યા અને જાણ્યું કે પ્રભુ તો દાસના દાસ, સત્સંગીના સત્સંગી થઈ રહે તેની ઉપર જ પ્રસન્ન છે. એકવાર શ્રીહરિ સંતો સાથે અગતરાઈ પધાર્યા હતા. પર્વતભાઈ શ્રીહરિને પોતાના ખેતરે લઈ ગયા. હિલોળા લેતા શેરડીના વાડમાંથી સારા સારા સાંઠા ગોતી સુધારીને માદળિયા શ્રીહરિને જમવા આપ્યા. શ્રીહરિ થોડા માદળિયા જમ્યા, પછી પર્વતભાઈને શેરડીના માદળિયા આપ્યા. ત્યારે પર્વતભાઈએ કહ્યું, મારા ઇષ્ટદેવ જમે તો જમું. શ્રીહરિ કહે, કોણ તમારા ઇષ્ટદેવ? પર્વતભાઈ કહે, મહારાજ, આપની ઓળખાણ અમને સંતોએ કરાવી છે, તેથી આ સંતો મારા ઇષ્ટદેવ છે. જ્યારથી તમે તેઓને ખટરસનો ત્યાગ કરાવ્યો છે, ત્યારથી ખટરસ ન જમવાનો મેં અને ઘરના સૌએ નિયમ લીધો છે. સંતો જમે તો અમારાથી શેરડી જમાશે. આ સાંભળી શ્રીહરિ ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું, સંતો, આજથી તમારા ખટરસના વ્રત પૂરા થયા. એમ કહી પછી શ્રીહરિએ સંતોને શેરડી જમાડી અને પર્વતભાઈને શેરડીનો પ્રસાદ આપ્યો. આવી આત્મબુદ્ધિ પર્વતભાઈને સંતો સાથે હતી. તેઓ દેહ અને દેહના સંબંધી કરતાં પણ સંતો ભક્તોને અધિક સમજતા. એટલે જ તેમણે ખટરસ ન જમવાના નિયમનું 1.5 વર્ષ સુધી પાલન કર્યું હતું. એકવાર પર્વતભાઈ સંઘ લઈને ગઢડે આવ્યા. મહાનુભાવાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ,
આ પર્વતભાઈ તો બહુ સમર્થ છે. શ્રીહરિએ કહ્યું, એ તો 14 લોકના અંતર્જામી છે. એમ કહીને સર્વે સંતોને આજ્ઞા કરી, તમે સૌ પર્વતભાઈના દર્શન કરો. એકવાર સ્વરૂપાનંદ સ્વામીને અંતરમાં અશાંતિ થઈ, તેથી શ્રીહરિએ પર્વતભાઈનો સમાગમ કરવા તેમને આદેશ આપ્યો. સ્વરૂપાનંદ સ્વામી અગતરાઈ આવ્યા અને પર્વતભાઈને વાતો કરી. આમ થોડા દિવસ વીત્યા પછી તેઓ શ્રીહરિ પાસે આવ્યા. શ્રીહરિએ સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું, હવે શાંતિ થઈ? તેમણે કહ્યું, ના મહારાજ. શ્રીહરિ કહે, અગતરાઈ જઈને શું કર્યું? તેઓ કહે, પર્વતભાઈને આપના મહિમાની વાતો કરી. શ્રીહરિ કહે, અમે તમને વાતો કરવા નહીં, પણ પર્વતભાઈની વાતો સાંભળવા મોકલ્યા હતા. સ્વરૂપાનંદ સ્વામીને પોતાની ભૂલ સમજાણી. આવા હતા પર્વતભાઈ કે જેમની વાતોથી મોટા મોટા સંતોને પણ અંતરમાં ટાઢું થઈ જતું. શ્રીહરિએ ફરી સ્વરૂપાનંદ સ્વામીને અગતરાઈ મોકલ્યા. અભણ ગામડિયા ભક્તના મુખે વહેતા મહાત્મ્ય જ્ઞાનના પ્રવાહમાં સ્વરૂપાનંદ સ્વામી ડૂબી ગયા. તેમણે આશ્ચર્યચકિત થઈ તેનું પાન કરી શીતળતા અનુભવી. મોટા સદ્ગુરુને પણ સમાગમ કરવા યોગ્ય પર્વતભાઈને અહંકારની કલુષિતતા કદીએ સ્પર્શી ન હતી. તેઓ તો સદા સંતોના સમાગમ માટે તત્પર રહેતા. દુષ્કાળના વર્ષમાં હરિભક્તોને તકલીફ ન પડે એવા શુભ આશયથી શ્રીહરિએ સંતોના વિચરણને અટકાવ્યું હતું. આવા સમયે પર્વતભાઈએ શ્રીહરિને પ્રાર્થના કરી, એક તો વર્ષ મોડું છે અને બીજું આપે સંતોને ગામડે જવાની બંધી કરી છે, તેથી અમારે તો 2 દુષ્કાળ પડ્યા, તો દયા કરો. શ્રીહરિએ પર્વતભાઈનો ભાવ જોઈ તેઓની સાથે સંતોને મોકલ્યા. સંતોના સમાગમથી દુકાળમાં પણ પર્વતભાઈએ સુકાળનું સુખ અનુભવ્યું. એક સમયે ખેતરમાં વાડ બાંધવા જરડું કાપવા કુહાડીનો પ્રહાર કર્યો. ત્યાં તો કુહાડી છટકીને તેમના પગ પર પડી. એમણે જોડા પહેર્યા હતા, તેથી પગ સુરક્ષિત રહ્યો. તરત જ પર્વતભાઈને વિચાર સ્ફુર્યો, જો કુહાડી પગમાં વાગી હોત તો 6 મહિનાનો ખાટલો થાત. તેમાંથી ભગવાને મારી રક્ષા કરી છે, તો એટલો સમય ગઢપુર જઈ શ્રીહરિનો સમાગમ કરી આવું. અને તેઓ ગઢપુર ગયા. શ્રીહરિનો સમાગમ કરવા પર્વતભાઈ વારંવાર આ રીતે જતા હતા. એક વખત પર્વતભાઈ ગઢપુર દર્શન સમાગમનો લાભ લેવા ગયા. 7 દિવસ પછી શ્રીહરિએ બ્રહ્મચારીને પૂછ્યું, પર્વતભાઈ ક્યાં જમે છે? ત્યારે બ્રહ્મચારી કહે, મહારાજ, એ તો દરબારમાં જમતા હશે. શ્રીહરિએ જીવુબાને પૂછ્યું, તો તેઓ કહે, અહીં જમતા નથી, બ્રહ્મચારી જમાડતા હશે. પછી પર્વતભાઈને પૂછ્યું ત્યારે તેઓ કહે, મહારાજ, દાળિયા ફાંકી લઉં છું. આપના અલૌકિક દર્શન માત્રથી તૃપ્ત થઈ જાઉં છું. શ્રીહરિએ જાણ્યું કે મૂર્તિનું સુખ લેવામાં ભક્તરાજને દેહનો પણ ખ્યાલ રહેતો નથી. પછી મૂળજી બ્રહ્મચારીને બોલાવી પર્વતભાઈને જમાડ્યા ને જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી તેમની વ્યવસ્થા કરી. એકવાર શ્રીહરિના દર્શન સમાગમના અત્યંત વેગને લીધે પર્વતભાઈ ગઢપુર આવ્યા હતા. તે સમયે તેમનું ખેતર રેઢું પડ્યું. માલિક વિનાનું અનાજથી ભરપૂર ખેતર જોઈ ચોરને તો મનમાની મોજ મળી. ખેતરમાં ચોરી કરવા આવ્યા, પણ જ્યાં બાજરાના ડૂંડા લણવા પ્રયત્ન કરે કે પીઠ પર કોરડા પડે. ભય પામીને ખેતરના બીજે છેડે જઈ ચોરી શરૂ કરી. ફરીથી કોરડા ઝીંકાયા, તેથી નાસી ગયા. આ રીતે શ્રીહરિ પર્વતભાઈના ધાન્યની રક્ષા કરતા. પર્વતભાઈને ખેતીમાં એક વ્યક્તિની જરૂર હતી. આ વાત જાણી શ્રીહરિએ ખોરાસા ગામના વતની રાજાભાઈ નામના હરિભક્તને પર્વતભાઈને ઘરે ખેતીકામમાં મદદ કરવા મોકલ્યા હતા. પ્રભુ ભક્તિથી મગમગતું જીવન જીવતા પર્વતભાઈને શ્રીહરિએ પોતાના આશ્રિત સત્સંગીજનોની પંક્તિમાં પ્રથમ સ્થાન આપ્યું હતું. વળી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને પણ જણાવ્યું હતું કે અમારા ખરેખરા સત્સંગી તો પર્વતભાઈ તથા ગોરધનભાઈ છે. કારણ કે પોતાના આત્માને
અક્ષરરૂપ માનીને ત્રણેય અવસ્થામાં અમને નિરંતર દેખે છે. વચનામૃતમાં શ્રીહરિએ સ્વમુખે પર્વતભાઈની ભક્તિ ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિતુલ્ય કહી છે. ભક્ત ચિંતામણી 113:6 નિષ્કુળાનંદ સ્વામી કહે છે, પુણ્ય પવિત્ર પર્વતભાઈ, જેની અખંડ વૃત્તિ હરિમાઈ, સ્થિતિ પિંડ બ્રહ્માંડને પાર, નાવે જોએ જગત લગાર, અક્ષરરૂપ મોટ્યપ તે તણી, વૈશ્ય ભક્ત માહી શિરોમણી. નોંધ: અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પર્વતભાઈનો મહિમા ઘણીવાર કહેતા. જ્ઞાને કરીને સ્થિતિ કરવી તે દેખવા કરતાં પણ અધિક છે ને પર્વતભાઈ, કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એમને સમાધિ નહોતી, પણ મૂર્તિને દેખતા ખરા ને પર્વતભાઈ હમણાં આપણે સમજીએ છીએ તેમ સમજતા. માટે બ્રહ્મરૂપ માનીને ભગવાન માહી રહ્યા છે એમ માનવું એ જ્ઞાનની સ્થિતિ છે. સ્વામીની વાતો 1:228. સાધુ સેવ્યા હોય ને નિર્વાસનિક હોય તો પણ શ્રીકૃષ્ણ ભગવાન તથા પર્વતભાઈ તથા ગોવર્ધનભાઈની પેઠે છોકરા તો થાય, પણ તેમને વિષયનું ભજન ન થાય. સ્વામીની વાતો 4:74. પર્વતભાઈનું નામ ગ્રંથમાં ક્યાંય લખ્યું નથી, પણ એ તો અતિશય મોટા હતા. સ્વામીની વાતો 5:143. અગતરાયના પર્વતભાઈને શ્રીજી મહારાજની મૂર્તિ તો ત્રણે અવસ્થામાં અખંડ દેખાતી હતી, તો પણ એમ સંકલ્પ થયો જે બીજા ભગવાનના અવતારના સ્વરૂપ કેવા હશે, ત્યારે તે સંકલ્પ માત્રે તે 24 ભગવાનની મૂર્તિઓ પર્વતભાઈ આગળ આવીને ઊભી રહી ને પછી પર્વતભાઈએ દર્શન કર્યા. પછી તે 24 અવતારના સ્વરૂપ શ્રીજી મહારાજની સ્તુતિ કરતે સતે શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થતા હવા. એવી રીતે શ્રીજી મહારાજ પર્વતભાઈને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડતા હવા. સ્વામીની વાતો 7:8. પર્વતભાઈની સર્વોપરીપણાની અને અવતારના અવતારીપણાની સમજણ શ્રીહરિએ વખાણી છે. હરિચરિત્રામૃત સાગર 7:25 લખ્યું છે, શ્રીહરિ વિના પર્વતભાઈને બીજા અવતારના દર્શન થાય અને શ્રીહરિ કહે કે અવતાર એ હું જ છું, તો તે અવતારને વિશે પ્રેમ થાય નહીં. 5 વર્ષ સુધી અવતારના દર્શન તેમને થયા કર્યા. જ્યાં જાય ત્યાં અવતાર એમની પાછળ છે એમ દેખાતું, છતાં ભાવ ન થયો. એક વખત શ્રીહરિ વઢ્યા ત્યારે તેમણે કહ્યું કે સર્વના કારણ તમે મળ્યા છો. હવે કોટી ભુજાવાળા ભગવાન આવે તો પણ તમારાથી વિશેષ નથી. આવા હતા પર્વતભાઈ. ભાઈના વંશજો આજે પણ હયાત છે.